રાજકોટમાં પીડી માલવિયા કોલેજ ખાતે કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પીડી માલવિયા કોલેજના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓનલાઈન જોડાયા હતા। આ ઉપરાંત સ્થાનિક લીગલ એક્સપર્ટ દ્વારા વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા અને નૃત્ય નાટિકા પણ પ્રસ્તુત કરવામાં આવી હતી। આ પ્રસંગે મેયર નૈનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રમેશ ટીલાડા, ઉદય કાનગડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિનો ચેરમેન, રાજકોટ મહાનગરપાલિકા। 1975માં જ્યારે દેશમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી, કટોકટી દિવસ જાહેર કરવામાં આવ્યો, ઇન્દિરા ગાંધીના શાસન પ્રેમને લીધે જે દેશના લોકોએ 21 મહિના સુધી જે કટોકટીમાં દિવસો પસાર કર્યા, જે લોકો ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો, લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું, સંવિધાનની હત્યા કરવામાં આવી, એને આજે 50 વર્ષ 25 જૂને પૂરા થાય છે। એના અનુસંધાને આજે 50 વર્ષનો જે આજની યુવા પેઢી છે, આજના લોકો છે કે કટોકટી શું હતી। 1975માં અલ્હાબાદ હાઈકોર્ટે જ્યારે ઇન્દિરાજીને ચૂંટણીમાં ધાંધલી કરવાના મામલામાં દોષિત જાહેર કરવામાં આવ્યા અને સત્તાનું સિંહાસન ન છોડવું પડે એટલા માટે કટોકટી જાહેર કરીને દેશમાં જે અરાજકતા ફેલાવવાનું કામ કર્યું હતું અને જે એણે પાપ કર્યું હતું એ લોકો સમક્ષ ઉજાગર કરવાના અને આજની પેઢીને એનું જ્ઞાન મળે, એનું સંજ્ઞામાં રહે એ માટેનો આ કાર્યક્રમ હતો। ગુજરાત રાજ્ય અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત કાર્યક્રમ આજે કરવામાં આવ્યો હતો। લોકતંત્રમાં લોકોને બોલવાની આઝાદી છીનવાની, ન્યૂઝપત્રોને છાપવાની આઝાદી, ઇમરજન્સીમાં કોઈને જેલમાં ધકેલી દેવા માટે કોઈ કારણની જરૂર નહોતી, કોઈ અદાલતની જરૂર નહોતી, કોઈ વોરંટની જરૂર નહોતી। 21 મહિના સુધી ગોંધી રાખવામાં આવ્યા, કયા જેલમાં નાખવામાં આવે છે, કયા કારણથી નાખવામાં આવે છે, આવી યાતનાઓ લોકોએ ભોગવી છે। કોઈને પણ બોલવાનો અધિકાર પણ નહોતો, લોકો પોતાનો અવાજ ઉઠાવી શકતા નહોતા। લોકતંત્રમાં ચોથી પેઢી, ચોથી જાગીર એ આપણું ન્યૂઝ છે, એને પણ સેન્સરશિપ લાદી, એના પણ વીજળી કનેક્શન કટ કરી એને પણ બાનમાં લેવામાં આવ્યું હતું અને લોકોને જે અરાજકતા અને જેલમાં વિના કારણે ભરવામાં આવ્યા હતા એ લોકોને કઠોર હતો। અને આની પછી 77માં જ્યારે ચૂંટણી આવી ત્યારે ઇન્દિરાબેનને લોકોએ ઘર ભેગા કરી અને એનો જડબાજડ જવાબ આપ્યો।